નાંદોદ તાલુકાના બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ 61,14,500 ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ 66,80,515 નો મુદ્દામાલ નર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપી ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે। નાંદોદ તાલુકાના બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ ₹61,14,500 ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ ₹66,80,515 નો મુદ્દામાલ નર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપી ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે। નર્મદા જિલ્લો 2 રાજ્યોને અડીને આવેલ જિલ્લો છે, ત્યારે અહીંથી અન્ય રાજ્યમાં અનેક ગુનાહિત ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે। ત્યારે નર્મદા પોલીસને મળી મોટી સફળતા આજે માણસોને ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખી ઝડપી પાડવાની સૂચનાને આધારે બિતાડા પાસે વાહન ચેકિંગ કરતા કેસરી કલરનો આઈસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતાં આઈસર ટેમ્પોમાંથી એક આરોપી કૂદીને ભાગી ગયેલ। જોકે પોલીસ આઈસર ટેમ્પોના આંતરીને એક ટેમ્પા ચાલક ઝડપી પાડી આરોપી રાકેશ કુમાર લલિતકુમાર બારીક રહે બંકીમોહન ઓરિસ્સાને ઝડપી પાડેલ તેમજ ફરાર આરોપીનું નામઠામ પૂછતા રબીન રહે ભરમપુરન હોવાનું જણાવેલ। આઈસર ટેમ્પોના ચેકરતા કાજુના છોતરાની બોરીઓ મળી આવેલ। આ કાજુના છોતરાની બોરીઓની નીચે મીણિયા કોથળાઓ હતા, જે ચેક કરતા તેમાં સેલોટેપ દ્વારા સૂકા ગાંજાના પેકેટો બનાવી આ મીણિયા થેલામાં છુપાવેલ હતા। પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી તથા ફરાર આરોપીને વોન્ટેડ બતાવી એનડીપીએસ એક્ટ હેઠળ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પોલીસે ગાંજાનો જથ્થો, ટેમ્પો ઉપરાંત કાજુના છોતરા ભરેલ કિંમત ₹57,645ની કિંમતની પ્લાસ્ટિકની 78 નંગ કોથળીઓ, દોરડું, મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો પણ કબજે કર્યા છે। ત્યારે હજુ નર્મદા પોલીસે આ આરોપીને રિમાન્ડ માંગી હજુ કેટલા આવા ગુનામાં ફસાયેલ છે અને આનો કોણ મેઇન સૂત્રધાર છે એ બાબતે પોલીસે પૂછતાછ શરૂ કરી છે। ત્યાં આ ટ્રકને રોકવામાં આવ્યો હતો। આ કામગીરી એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા ઇન્ચાર્જ એલસીબી અને એસઓજી પીઆઈ શ્રી આરજે ગોહિલની નેતૃત્વમાં કરવામાં આવી છે અને જે ગાંજો પકડાયો છે 611.450 કિલોનો, એ ઉપરાંત ટ્રક, પછી જે કાજુના છોતરાની કોથળી જેના આડમાં સ્મગલિંગ કરવામાં આવતું હતું, મોબાઈલ વગેરે અન્ય પરચુરણ સામાનની કિંમત ગણીને ગાંજો તથા અન્ય મુદ્દામાલની કિંમત ગણીને ટોટલ 66,80,515 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપીને અટક કરવામાં આવ્યો છે, 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ બદલનો એક ગુનો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી આની તપાસ શરૂ કરવામાં આવી છે। ક્યાંથી ક્યાં લઈ જવાનું તપાસ? આ તપાસ દરમિયાન આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને ખ્યાલ આવ્યું કે જે મુદ્દામાલ છે એ ઓરિસ્સાના ગંજામ ડિસ્ટ્રિક્ટથી ભરવામાં આવ્યો હતો અને ત્યાંથી મહારાષ્ટ્ર રાજ્ય થઈ અને પછી ગુજરાતમાં સાગબારા થકી ગુજરાતમાં તેને પ્રવેશ કરાવડાવી અને પછી જે પ્રાથમિક પૂછપરછ હતી એ પ્રમાણે અમદાવાદ સુધી એને લઈ જવાનો પ્લાન હતો, પરંતુ અમદાવાદ પહોંચે એની પહેલા જ અમારી એલસીબી એસઓજીની સંયુક્ત ટીમે તેને ઇન્ટરસેપ્ટ કરી લીધો। કેટલી વાર ગુના કર્યો? આરોપીના ગુનાહિત ઇતિહાસની ચકાસણી અમારા દ્વારા ચાલુ છે। અમે એને અમારા રાજ્યમાં પણ ભૂતકાળમાં જો કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે તપાસ કરી રહ્યા છે અને આરોપી ગુજરાત બહારનો હોય અન્ય રાજ્યની પોલીસ સાથે પણ સંકલનમાં રહી એનો ગુનાહિત ઇતિહાસ ચકાસવાની અમારી કાર્યવાહી ચાલુ છે।